કપાસના પાકમાં મગ અને ચોળીનું વાવેતર કરવામાં આવેલું છે, તમે જોઈ રહ્યા છો. અને આ મગ છે, આ કપાસની લાઈન અને આ મગ વચ્ચે એક કુદરતી આચ્છાદન થઈ શકે એ પ્રકારે તમે જોઈ રહ્યા છો. આખા ખેતરમાં એનું વાવેતર કરવામાં આવેલું છે. સાથે સાથે જે મગ પાકશે એટલા આપણે લઈ શકીએ, બીજા એને કાપીને નીચે પાથરી દઈશું તો જમીનમાં એક આવરણ થઈ જશે અને આચ્છાદન થઈ જશે, જેના કારણે આપણે જમીનમાં વધુ ભેજ સમાઈ શકીશું. આખા ખેતરમાં આ રીતે આચ્છાદન કરવામાં આવ્યું છે, સજીવ આચ્છાદન.